નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સરવણિયા ગામની મુલાકાતે છીએ. કાલાવડથી એકદમ નજીકનું ગામ. ત્યાં મગફળીની અંદર એક્સરેના 2 રાઉન્ડ કરવામાં આવ્યા છે. તો ખેડૂત પાસેથી આપણે અભિપ્રાય જાણશું કે એક્સરેના 2 રાઉન્ડ કરવાથી મગફળીની અંદર શું તેમને તફાવત જોવા મળ્યો છે. તો આપનું નામ જણાવજો. દિલીપભાઈ મોહનભાઈ પાનસુરિયા, ગામ સરવાણિયા. બરોબર. દિલીપભાઈ, તમે એક્સરે ની અંદર 2 છંટકાવ કર્યા, એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો છે? હુયામાં વધારો કર્યો. સોયામાં વધારો કર્યો છે. અને આનું આપણું માપ કેટલું રાખ્યું છે? 15 લીટર 1 ml પર પંપે 1 ml રાખ્યું છે. તો ખેડૂત મિત્ર, આપણે જોઈ શકીએ છીએ કે આપણા ખેડૂતના હાથમાં આ એક છોડ છે. આ એક છોડની અંદર આપણે જોઈએ તો સુયો ક્યાં સુધી આપણને જોવા મળે છે? છેક પીછડા સુધી આ સુયો જોવા મળે છે. આપણે જોઈ શકીએ કે સોયાની સંખ્યા એકદમ વધારે જોવા મળે છે. એક સાથે 2 2 3 3 ની સંખ્યામાં સોયો આપણને જોવા મળે છે. આપણે આ એક છોડ જ નહીં, પરંતુ આપણે આ પ્લોટિંગ આખું જોઈએ, ક્યાં સુધીનો સોયો આપણને જોવા મળ્યો છે. આ જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો, આપણી નજર સામે છે એકદમ, કે આપણે આ એક છોડ છે, એ છોડને આપણે લઈશું તો જોઈએ કે સોયાનું પ્રમાણ એકદમ વધારે આપણને જોવા મળે છે. તો તમામ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે આ એક્સરે છે એનો 1 ml કરીને આપણે છંટકાવ કરવાથી સારામાં સારું સોયાનું પ્રમાણ વધારી શકીએ અને એ સોયામાંથી ડોડવો ભરાવદાર કરવાનું પણ પ્રમાણ વધારી શકીએ અને ઉત્પાદનમાં આપણને સારો એવો નફો જોવા મળે છે. ધન્યવાદ.